વેલકમ ટુ સક્સેસ ગુરુ. આજે આપણે જોશું મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે, જે અગાઉ પણ બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે. પણ એના પહેલા ગયા વિડીયોમાં પ્રશ્ન પૂછ્યા હતા, એના આન્સર લઈ લઈએ. તો આ પ્રશ્નો હતા અને જેના જવાબ આ મુજબ છે. તો હવે આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા કરી એક જ પદાર્થ બને, એટલે કે એક જ નીપજ બનતી હોય, તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે CaO પ્લસ H2 બનીને Ca(OH) બનાવે છે, જેમાં CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, H2O એટલે પાણી અને Ca(OH) એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. સંયોગી પ્રક્રિયા વિશે થોડી માહિતી. સંયોગી પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને હવે આપણે જે ઉદાહરણ જોયું હતું એમાં Ca(OH) એને આપણે ચૂનાના દૂધ તરીકે ઓળખીએ છીએ. સંયોગીકરણ પ્રક્રિયાના વધુ ઉદાહરણ જોઈએ તો C+O2 એટલે CO2, કાર્બન પ્લસ ઓક્સિજન એટલે કાર્બન ડાયોક્સાઇડ. સંયોગીકરણ પ્રક્રિયા વિશે ટૂંકમાં કહું તો આ પ્રક્રિયા એ છે જેમાં ઘણી પ્રક્રિયાઓ મળી એક જ બને છે, એટલે એક જ નીપજ બને છે. સંયોગીકરણ પ્રક્રિયામાં વધુમાં વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે અને આપણે રોજિંદા જીવનમાં તેના ઘણા ઉદાહરણો પણ જોવા મળે છે. આજે આપણે જે શીખ્યા એના પરથી થોડા પ્રશ્નો. CaO અને H2O વચ્ચેની પ્રક્રિયાને શું કહે છે? શું સંયોગીકરણ પ્રક્રિયા ઉષ્મા ઉત્પન્ન કરે છે? Ca(OH) ને બીજું શું કહે છે? આના જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવો. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.